રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા મુદ્દાઓ પર તમામ જે ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ છે એ અહેવાલ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ગુજરાતમાં યુસીસી બિલ લાવવા અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુસીસી માટે રચાયેલી કમિટીએ પોતાનો જે એક મહત્વપૂર્ણ રિપોર્ટ છે એ મુખ્યમંત્રીને સુપરત કર્યો છે. એમનો જે ફાઇનલ રિપોર્ટ છે મુખ્યમંત્રી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર એ વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિ હતી. ઝીણવટભર્યો આખો અભ્યાસ કર્યો છે અને જિલ્લાઓની મુલાકાત લીધી છે, જનસંપર્ક કરવામાં આવ્યું, ચર્ચા વિચારણા કરવામાં આવી અને છેવટે યુસીસી પરનો જે કા ફાઇનલ રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતા જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા મુદ્દાઓ પર તમામ જે ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ છે એ અહેવાલ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ રજૂ કર્યો છે. યુસીસીમાં સંભવિત જે ભલામણો છે એ કઈ હોઈ શકે? તો કે લગ્ન માટે યુવતીની હવે લઘુત્તમ વય 21 વર્ષ કરવાની ભલામણ થઈ શકે તેમ છે. બીજું છે, એકથી વધારે લગ્ન જે થઈ રહ્યા છે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્રીજું છે, છૂટાછેડાની પ્રક્રિયા તમામ ધર્મ માટે સમાન બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. ચોથું છે, લિવ ઇન રિલેશનશિપ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે તેવી પણ જોગવાઈ થઈ શકે તેમ છે. અને પાંચમું છે, આદિવાસી સમાજના પરંપરાગત રિવાજો અને અધિકારોને આ કાયદામાંથી મુક્તિ અથવા તો વિશેષ રક્ષણ આપવાની પણ વિચારણા છે એ કરવામાં આવી રહી છે. આજે એટલે કે 17 માર્ચ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીમાં છે. 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. વિધાનસભામાં આજે ચૂંટણી પંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા જે પોઈન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચા થઈ હતી. એટલે આ રીતનો અત્યારે ડ્રાફ્ટ છે રજૂ કરી દેવામાં આવ્યો છે. ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં આ જે ફાઇનલ રિપોર્ટ આવી ગયો છે એટલે હવે આ દિશામાં કાર્યવાહી છે એ પણ શરૂ થઈ શકે તેમ છે. યુસીસી એટલે કે આપણે એને સામાન્ય ભાષામાં સમજીએ તો દરેક ધર્મ માટે, દરેક સંપ્રદાય માટે જે લગ્નના વિષયો છે, છૂટાછેડાના વિષયો છે અને જે અમુક રિવાજો ચાલતા હોય છે, દરેક બાબતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવતો હોય છે અને એ બધાને એક સમાન બનાવવાની જે વાત છે, યુનિફોર્મ સિવિલ કોડ જેને કહેવામાં આવતું હોય છે એ લાગુ કરવાની વાત એટલે કે યુસીસી છે અને હવે તેનો રિપોર્ટ આવી ગયો છે. એટલે ટૂંક સમયમાં સમાચાર મળશે કે આની ઉપરની જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નવી અપડેટ સામે શું આવે છે. આજે સમગ્ર મુદ્દાને ખાસ યુસીસીને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.